નગરપાલિકા અને મેમણ કબ્રસ્તાનના હાઈકોર્ટના સ્ટેટસ-કોને લઈને અપક્ષ નગરસેવક દીપસંગભાઈ રાઠોડ દ્વારા તંત્ર અને સત્તાધીશો સામે આપી પ્રતિક્રિયા। ઓલે પણ એની મોઢું તો આમ ફીટ બહાર વરે કીધું મેં ભાઈ અટકાવો તમે આ નો હાલે આ બહુ ઉપયોગી છે આ રસ્તો આપણો બહુ ઉપયોગી બોલો આપણે સ્કૂલ છૂટે ને ત્યારે વાહન ન ચાલતા ત્યાં ખટરા છે ટ્રેક્ટર જેટલું અહીંયા આવતું। હું દીપસંગ બી રાઠોડ, પૂર્વ શિહોર નગરપાલિકા પ્રમુખ, હાલ શિહોર નગરપાલિકા અપક્ષ કોર્પોરેટર, અને મારી સાથે જે ઊભા છે એ શિહોર શહેરના એક વરિષ્ઠ સામાજિક આગેવાન ભીમભાઈ પોતર છે। અત્યારે અમે જાહેર હિત સબબ આ મેમણ કબ્રસ્તાનની કહેવાતા મેમણ કબ્રસ્તાનમાં અમે નગરપાલિકાના રસ્તા ઉપર ઊભા છીએ। તો મારો શિહોર નગરપાલિકાને વેધક અને સણસણતો જવાબ છે કે શું આ નગરપાલિકામાં નિયમ અને કાયદા અને બંધારણનું તંત્ર ભાંગી પડ્યું છે અને બંધારણ આખું તૂટી પડ્યું છે કે 2018માં જ્યારે આ કબ્રસ્તાનનો વિવાદ થયો ત્યારે અમે નગરપાલિકામાં ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન હતા। એ વખતે આશીષ ડગલીને હાઈકોર્ટમાં વકીલ રાખી અને લાખો રૂપિયાના ખર્ચે આ રસ્તાનો કેસ જીત્યા છે। ત્યારે નગરપાલિકા ધણી ધોરી વગરનું અને રાંડીરાનનું ખેતર થઈ ગયું હોય એવું મને અહીં લાગે છે કે હાઈકોર્ટની અંદર એક મેટર પેન્ડિંગ હોય તો જે શિહોરમાં ટોક ઓફ ધી ટાઉન બનેલી મોટામાં મોટી ડિસ્પ્યુટેડ જેને વિવાદાસ્પદ કહેવાય એવી આ મેટર છે। એ મેટરમાં અત્યારે રાતોરાત હાઈકોર્ટના હુકમ પણ નગરપાલિકાની તરફી હોય અને તમામ કાગળો અને તમામ હક મર્યાદા નગરપાલિકાની તરફી હોય, એમ છતાં રાતોરાત અહીંયા ખોદાણ કરી અને ફેન્સિંગ કરવાનો કોઈ અવૈધ પ્રયત્ન કરી રહ્યો હોય ત્યારે મારો વેધક અને સણસણતો જવાબ છે કે શિહોર નગરપાલિકાના કેટલાક આગેવાનો અને હોદ્દેદારો આમાં સંડોવાયા હોય એવી ચર્ચાનો વિષય શિહોર શહેરમાં છે। અને હું તો આક્ષેપ સાથે કહું છું કે ભૂતકાળમાં શિહોર નગરપાલિકાની 6 મહિના પહેલાં ચૂંટણી ગઈ ત્યારે કેટલાક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને બીજા પક્ષના આગેવાનો એ વોર્ડ નંબર 5માં મત મેળવવા માટે કેટલાક ઉમેદવારોએ મસ્જિદમાં જઈ અને આવા ફેન્સિંગ કરાવવાના જે સોદા કર્યા હતા એ અત્યારે 6 મહિને અમને એમ થાય છે કે જે ગેરવહીવટો કર્યા હતા અને ગેરકાયદેસર જે વચનો આપ્યા હતા અને જાહેર હિતને જે નુકસાન કરવાના વરવા જે પ્રયત્નો 6 મહિના પહેલાં મતોનું રાજકારણ કરવા માટે કર્યા હતા એ આજે તમારી સામે આવે છે। ત્યારે મારો શિહોર નગરપાલિકાના પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા ભાજપ પ્રમુખ, પ્રદેશ પ્રમુખ સુધી મારી રજૂઆત છે કે શિહોરની શિવશક્તિ સોસાયટી, વૃંદાવન, પુનિત, કૈલાસનગર, શ્રીજીનગર, કેશવ પાર્ક, ગોતમેશ્વર, હલકાપુરી, સ્વરૂપ ભારતી, માધવનગર 1, 2 અને પીપળિયા જવાનો રસ્તો, આ તમામ વિસ્તારનો સાર્વજનિક હિતનો આ રસ્તો છે અને નામદાર કોર્ટે પણ આ રસ્તો જ્યારે સ્વીકાર્યો હોય ત્યારે શિહોર નગરપાલિકા ભ્રષ્ટાચારના ક્યાંક આડોશમાં આવી ગયું હોય એવું અત્યારે લાગે છે। તો આવતા દિવસોમાં શિહોર નગરપાલિકાને અને આ તમામ ચેનલોને મુખ્યમંત્રી સુધી અમારી વાત છે કે તમે આ રસ્તાને 2 વાહનો સામસામા આવી શકે એવો મૂકી અને નિયમ પ્રમાણે ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકર્ડનો હક ચોકસાઈનો અને જમીનની હક માપણીનો રિપોર્ટના આધારે, એન્જિનિયરના રિપોર્ટના આધારે ફેન્સિંગ કરવી જોઈએ, નહીં કે નગરપાલિકાના 2-3 એવા ભ્રષ્ટાચારી ચૂંટાઈ ગયેલા કાર્યકર્તાઓના ઈશારે અને દોરી સંચારથી અહીંયા કામ શરૂ થઈ જાય। લાખો રૂપિયા નગરપાલિકા કોર્ટમાં ખર્ચે અને પછી ભેંસ પાણીમાં જાય એવું દૃશ્ય અત્યારે થઈને મને અત્યંત દુઃખ થાય છે। કારણ કે 2018થી 2024 સુધી અમે આ રસ્તા માટે સખત લડ્યા હતા અને ખૂબ અમે તન મન ધનથી નગરપાલિકાને બધાએ ખર્ચો કર્યો હતો અને એ ખર્ચાનો અમારી મહેનત છે અત્યારે એળે જતી હોય એવું અમને લાગે છે। ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ અને પ્રાંત ઓફિસર શ્રી શિહોર, મામલતદાર સંભાળે જાગે અને આ ગંભીર બાબતનો પ્રશ્ન છે। આ શિહોર શહેરની અંદર એક મોટામાં મોટો વિવાદાસ્પદ પ્રશ્ન ઊભો થયેલો છે। એ પ્રશ્નમાં
કોના એવા દોરી સંચાર છે કે કોનો એવો હાથ છે કે આ તાત્કાલિક નગરપાલિકાની મંજૂરી પણ લેવાની દરકાર નથી થઈ. નગરપાલિકા જ્યાં વાદી છે, સામાવાળા જ્યાં પ્રતિવાદી છે, આવો નગરપાલિકાનો અંગત પ્રશ્ન જ્યારે ઊભો હોય ત્યારે પણ નગરપાલિકાની મંજૂરી વગર ચોક્કસ થતું હોય ત્યારે ચોક્કસ હું કહી શકું કે આમાં 100% ભ્રષ્ટાચારની બૂ મને આવે છે. અને આ શિહોરની બોડી શિહોરને વેચવા તૈયાર થઈ હોય એવો મારો આક્રોશ છે. અને મને દુઃખ થાય છે કે જાહેર જનતા અને શિહોરની જનતા અત્યારે નિરાધાર બની હોય અને નોંધારી બની હોય એવું લાગે છે. ત્યારે અમે ચોક્કસ કહીએ છીએ ભાઈ શ્રી રામદેવસિંહજી અને ભીમાભાઈ અને આ શિહોરના સજ્જન નાગરિકો અમે કહીએ છીએ કે અમારી નગરને અમે ક્યારેય રેડું નહીં મૂકીએ અને જરૂર પડે અમે કોઈ પણ શહેરના હિત માટે લડી લેવા તૈયાર છીએ. ત્યારે મારો એક જ પ્રશ્ન છે શિહોર નગરપાલિકાને કે આ મસ્જિદમાં કરીને કોણે સમાધાન કર્યું છે અને હિન્દુવાદની વાતો કરી અને શિહોરની પ્રજાને ભૂતકાળમાં જેણે ગુમરાવી છે એણે આ પાછલા બારણેથી પ્રજા સાથેની જે બનાવટ કરે છે. શિહોરની જનતા જાગે, શિહોરની જનતા જાણે કે કોણ સાર્વજનિક હિતોનું શિહોરમાં રક્ષણ કરે છે અને કોણ રાષ્ટ્રભક્તિ અને દેશભક્તિની વાતો કરે અને પાછલા બારણેથી ગમે તે વિધર્મીઓ સાથે સોદા કરી રહ્યા છે. એની વાત શિહોરની જનતા હવે સારી રીતે જાણી ગઈ છે. અને કોનો આમાં પાપ છે ને કોનો હાથ છે એ પણ અત્યારે ચર્ચાનો વિષય ગામમાં બની જ ગયેલો છે. ત્યારે હું ભારતીય જનતા પાર્ટીના તમામ આખા અને પ્રાંત ઓફિસર કલેક્ટરશ્રી અને મુખ્યમંત્રીશ્રીને જાણ કરું છું કે આ બાબતમાં નામદાર હાઈકોર્ટના ચુકાદા મુજબ સાર્વજનિક હિતને ન્યાય મળે એવા પ્રયત્ન કરશો. અન્યથા અમારે તમારી સામે બિંગલ ફૂંકવું પડશે અને બાયો ચડાવવી પડશે. અને અમે શિહોરની જનતા માટે લડવા ક્યાંય પાછી પાની ક્યારેય કરવાના નથી. અને અમે હંમેશા મોતના માથા સામે લડવાના પ્રયત્નો કરેલા છે. ત્યારે અમારે અમારી જનતાનું હિત જ ઈચ્છવાનું છે. એટલે આ વિસ્તારના અને આ શહેરના સાર્વજનિક હિતને કાંઈ પણ નુકસાન થશે તો આવતા દિવસોમાં અમે તન મન ધનથી શિહોર શહેર માટે લડશું એવી હું સત્તાધીશોને ચીમકી આપું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. તારબંધી કરે એ તો બે અહીંયા જ હતા એને અટકાવ્યું જ નહીં. તો મેં આવીને કીધું મેં ભાઈ બંધ કરો, ખાડા બંધ કરો, આ રોડમાં નો હાલે હાટે કરો. હા હા ફોટા તો આવી ગયા.